તારીખ જોઈ લ્યો 6-7 શેર બજારને જેટલું ઇઝી સમજો ને એટલું છે નહીં ભાઈ. આજે સવારમાં 6,000-7,000નો મને પ્રોફિટ ચાલે છે અત્યારે 8,000 રૂપિયાનો, પણ આ પ્રોફિટ મારે 20,000 રૂપિયા બુક કરવો છે, બાકી મારે પ્રોફિટ બુક નથી કરવો. અને લોસમાં આ પોઝિશન હું 0-0માં કાપી નાખીશ, બરાબર. તો તમે જોતા જાઓ આ પોઝિશનમાં 20,000 રૂપિયા પ્રોફિટ કેમ આવે. જો ટાઈમ ચાલુ છે, વિડીયો લાઈવમાં ઉતરે છે, બરાબર. એટલે અને માર્કેટ ક્યાં જાય તમને કહું, આ માર્કેટનું સ્ટ્રક્ચર છે. તો માર્કેટ કાલનો જે હાઈ છે 78,000 રૂપિયાને બ્રેક કરશે તો મારો પ્રોફિટ છે 20,000 રૂપિયા થઈ જશે. હવે જોઈએ છીએ શું થાય. આ ટ્રેડ ચાલુ છે આપણો કમ્પ્લીટ. 9,000, 8,000, 7,000, 6,000નો પ્રોફિટ ક્યારનો ચાલે છે. માર્કેટ 9:15 ખુલે, 9:30 થઈ છે. સવારમાં મુવમેન્ટ આવે, બહુ ખતરનાક મુવમેન્ટ હોય. લોસ લઈ જવામાં તમને 100% લઈ જાય, પણ પ્રોફિટ બુક કરતા તમે શીખી જાઓ ને તો જ તમે પૈસા બનાવશો. અત્યારે 10,000, 11,000 ને મેક્સિમમ 12,000 એક ટાઈમે બતાવ્યો. તો મારે શું પ્રોફિટ બુક કરી લેવો જોઈએ? લાલચ હોય ને તો કરી લેવાય, બાકી હું તો કહું 20,000 રૂપિયાનો ટાર્ગેટ આમાં વેટ કરાય. 20,000 રૂપિયા એટલે કાંઈ દૂર નથી. માર્કેટ માટે એક નાની રમત છે, 12.5. હા, 18,000 રૂપિયા એકવાર વિચારાય. 18,000 રૂપિયા દિવસના મળતા હોય તો ખોટા નથી. ફંડનું રોકાણ કેટલું કરેલું છે જુઓ તમે. આપણે મનીની અંદર જઈએ તો આપણે માર્જિન 89,000નું યુઝ કરેલું છે, એટલે મતલબ 90,000 રૂપિયા જેવા આપણે યુઝ કરેલા છે, અને એમાં આપણને મળે છે અત્યારે 12,780 રૂપિયા. તો આપણે હવે વેઇટ કરવાનું છે પોઝિશનમાં કે ભાઈ ક્યારે આપણને આપણો ટાર્ગેટ મળે. ટાર્ગેટ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે કંઈ જ કરવાના નથી. આમાં હજી આપણે લોસ લેવા તૈયાર છીએ, પણ પ્રોફિટ આવશે તો આપણે પૂરેપૂરો 1:1 લેવાના છીએ. 20,000 રૂપિયા, 18,000 રૂપિયા પ્રોફિટ બુક કરીશું, બાકી આપણે પ્રોફિટ બુક કરવાના નથી. હવે એ કોઈ વટ નથી, કોઈ ઈગો નથી, એક સાયકોલોજી છે. લોકો બધે અહીંયા ભરીને પૂટિયા જ ભરે છે, કોઈ કોલ અટતું નથી. આપણે 77,700નો કોલ 567 બાય કરેલો, 622 ચાલે છે, 13,500નો પ્રોફિટ ચાલે છે. 13,500 એક નાના માણસને કમાવા એટલે ફાટી જાય, બરાબર છે. આખો મહિનો કામ કરે ત્યારે આપણને એક દિવસમાં મળે છે તોય આપણે બુક નથી કરતા, કેમ કે આપણે ક્યારેક લોસ એટલો દઈએ છીએ. તો લોસ અને પ્રોફિટને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેડ લેવો પડે. અત્યારે 15,000 પ્રોફિટ ચાલે છે, ટાઈમ થયો છે 9:32. આપણે વાત થઈ છે 20,000 રૂપિયા પ્રોફિટ બુક કરશું. આપણે જરાક માર્કેટ જોઈ લઈએ કેન્ડલ કેવી બનાવે છે, બરાબર છે. મસ્ત કેન્ડલ બનાવે છે. આપણે જો આપણે લીટી મારી દીધી, આપણે મસ્તીની બ્રેકઆઉટ કરે છે, બરાબર. જો એ બ્રેકઆઉટ કરીને હોલ્ડ કરે તો પછી આપણે વેઇટ કરશું, નકર આપણે પછી 15,000, 16,000, 17,000 જે મળતા હશે બુક કરી લેવું, બરાબર. બહુ સરસ ચાલે છે, ચાલવા દો. બધામાં રિકવરી એવી છે. 15,000, 13,900, 15,000 તો ક્યાંય નહીં જાય આપણો પ્રોફિટ, બરાબર. અને કદાચ વયો જાય તો ભાઈ માર્કેટ છે, ભાઈ એવરીથિંગ ઇઝ પોસિબલ માર્કેટની અંદર. કારણ કે હું પૈસા લેવા બેઠો છું તો મારે પૈસા દેવા પડે. માર્કેટની અંદર તમે પૈસા લેવા બેઠા છો તો તમારે પૈસા આપવાની તેવડ રાખવાની, પણ એટલા નહીં કે આપણા પૈસા વયા જાય. તમે સમજો છો વાતને. સ્ટોપ લોસ સાથે કામ કરો. 613નું પ્રીમિયમ 615 ચાલે છે. મારે આ પ્રીમિયમ 650 સેલ કરવું છે. 650 પ્રીમિયમ વહી જાય, પણ એમ પ્રીમિયમ ન જાય. અપ થાય, નીચે જાય, પાછું ઉપર જાય, પાછું નીચે જાય, પાછું ઉપર જાય, બરાબર. એવી રીતના ધીમે ધીમે આપણને પ્રોફિટ બતાવે. ડાયરેક્ટ 15-20,000નો પ્રોફિટ બતાવે નહીં. તમે વેઇટ કરતા શીખો, પેશન લઈ આવો માર્કેટની અંદર, શાંતિ રાખો. શાંતિ ન રહીએ તો ક્વોન્ટિટી તમારી ઓછી કરી નાખો. મારી 200 છે, તમે ઓછી કરી નાખો. જો 15,000માંથી 10,000 રૂપિયા થઈ ગયા, 8,000 થઈ જાય, અરે લોસે થઈ જાય તો એમાં બીવાનું ના હોય, બરાબર છે. એ માર્કેટનો એક પાર્ટ છે. માર્કેટ અહીંયા ચાલે છે, કોઈ ઇન્ડિકેટર નથી માર્યું, કાંઈ નથી માર્યું, એમને ચાલે છે, ચાલવા દો, બરાબર છે. માર્કેટ હાઈ બ્રેક કરશે. આ સેન્સેક્સ આ બધા છે, બધા કમ્પ્લીટ હાઈ તોડવાના છે, બરાબર. નહીં તોડે તો પછી આપણે લોસ બુક કરી લેશું. $14,600, 14,900. આ જો 14,000 રૂપિયા એક વ્યક્તિને કમાવા એટલે તમે ખરેખર ટ્રેડિંગ શીખો. ટ્રેડિંગમાં જે પૈસા છે ને, હું તમને મારા 5 મહિનાની છેલ્લી ઇન્કમ બતાવું. અત્યાર સુધી તો મેં નુકસાન જ કરી છે, પણ જો 15,000 રાઉન્ડ ફિગર હો ભાઈ. 15,000 કમાવા એટલે અઘરી વાત છે. 15,300, 15,500, 15,900, 16,000 રૂપિયા. હાલો 16,200, 16,200, 700, 16,700. હવે આપણે પ્રોફિટ બુક કરવા આજુબાજુ વિચારે, કેમ કે માર્કેટે આપણી બાજુ મૂવ આપી છે. અહીંયા કેન્ડલ ક્લોઝ કરતું નથી, પ્રોપર કેન્ડલ ક્લોઝ નથી કરતું અહીંયા, કેમ કે માર્કેટને ઉપરથી પ્રેશર આવે છે સેલિંગનું, બરાબર છે. તો અહીંયા બી થોડું પ્રેશર છે, એટલે માર્કેટમાં બધું એવું ચાલ્યા કરે. તો અહીંયા આપણે 16,000 આજુબાજુ પ્રોફિટ ચાલે છે. તો અત્યારે આપણે એકવાર 16,000, 17,300 જોયું તમે. મારે 750 પ્રીમિયમ વેચ્યું હતું, 741 ચાલે છે, 42, બરાબર. તો અહીંયા મારે બુક કરવાનું પ્લાનિંગ કરવો જોઈએ. ન કરું તો હું પછી ગાંડો કહેવાય. 19,000, 19,500, 20,000. તો આને કહેવાય ટાર્ગેટ અચીવ કરવો. 21,000. તો હવે આપણે પ્રોફિટ બુક કરાય, બરાબર છે. તો આપણે અહીંયા પ્રોફિટ આપણો બુક કરી લઈએ છીએ, બરાબર. 20,000 રૂપિયા ડન. તો ભાઈ આજનો આપણો પ્રોફિટ છે માર્કેટની અંદર પોઝિશનમાં જાય 19,663 રૂપિયા. આને કહેવાય ડિસિપ્લિન, આને કહેવાય શું કહેવાય? ટ્રેડિંગ.